કૃષ્ણાય નમઃ. શ્રી ગોપીજન વલ્લભાય નમઃ. શ્રીમદાચાર્ય ચરણ કમલેભ્ય નમઃ. શ્રી ગુસાઈજી પરમ દયાલવે નમઃ. શ્રી ગુરુવે નમઃ. અપને માથે બિરાજતા સેવ્ય સ્વરૂપાય નમઃ. સર્વ વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. ગત વિડીયોમાં આપણે શ્રીનાથજીનું જે સ્વરૂપ છે એ વિશે, પછી શ્રીનાથજીનો પાટોત્સવ એની ટૂંકમાં જાણકારી લીધી. ત્યાર પછી આવે છે મહાવદ ચૌદસ, એટલે કે શિવરાત્રિ, જેને આપણે મહાશિવરાત્રિ કહે છે. અને આ દિવસે પ્રભુને વાઘાંબર ધારણ કરવામાં આવે છે. મહાદેવજી એ પરમ વૈષ્ણવ છે અને મહાદેવજી ક્ષણાર્ધ માટે પણ, એટલે કે એક ક્ષણ માટે પણ પ્રભુના ધ્યાન સ્મરણ વિના રહેતા નથી. એટલે મહાદેવજી પ્રથમ વૈષ્ણવ તરીકે પૂજનીય છે. અને શ્રીમદ ભાગવતમાં પણ કહ્યું છે કે વૈષ્ણવના જૂથ શંભુ, એટલા માટે ક્યારેય મહાદેવજીની નિંદા કરવી નહીં. તેથી પ્રભુ અપ્રસન્ન થાય છે. ક્યાંક આપણે રસ્તે જતા હોય અને કંઈક શિવાલય આવે તો ત્યાં આપણે જય શ્રી કૃષ્ણ જરૂર કહેવા, જેથી શિવજીને પ્રસન્નતા થાય છે કે મારા ઈષ્ટના કોઈક ભક્ત આવ્યા છે, એમને જય શ્રી કૃષ્ણ કહીએ તો એ પણ પ્રસન્ન થાય છે. તો મહાપ્રભુજીના એક સેવક હતા શેઠ પુરુષોત્તમજી, જે કાશીમાં રહેતા હતા. અને કાશીમાં એક મુખ્ય વિશ્વેશ્વર મહાદેવજીનું મંદિર હતું. એ સ્વયં રાજા હતા, પણ ક્યારે એ શિવજીના મંદિરમાં દર્શન કરવા જાય નહીં. તો એક દિવસ એ વિશ્વેશ્વર મહાદેવજીએ પુરુષોત્તમ શેઠને સ્વપ્નમાં આવીને આજ્ઞા કરી કે ગામનો નાતો તમે નથી રાખતા, એટલે અમે જે ગામમાં બિરાજે છીએ એ ગામના આપ રાજા છો, છતાં આપ ગામનો નાતો સંબંધ નથી રાખતા. પણ વૈષ્ણવ તો નાતો ના રાખો, કે આપ પણ વૈષ્ણવ છો, હું પણ વૈષ્ણવ છું, તો એક વૈષ્ણવનો તો નાતો રાખો, કોઈક વાર અમને મહાપ્રસાદ તો આપો. આવી રીતની સ્વપ્નમાં આજ્ઞા થઈ. ત્યારે સવારે શેઠ પુરુષોત્તમ દાસ સેવામાં પહોંચ્યા અને પછી પ્રસાદનો ડાબરો લીધો અને બીડા લીધા અને ત્યાં વિશ્વેશ્વર મહાદેવજીના મંદિરે ગયા. તો ગામના બધા લોકોને આશ્ચર્ય થયું કે રાજા તો ક્યારે કોઈ દિવસ શિવાલયમાં આવતા નથી, અને આજે આ કેવી રીતે આવ્યા? અને ત્યાં મોટા મોટા બધા બીજા લોકો બેસેલા હતા કે જો પોતે તો કહે છે કે હું વૈષ્ણવ છું, બીજા દેવોને માનતો નથી, અને પોતે જાય છે, આજે કેમ આવ્યા? એવી રીતે એમણે વાત કરી. બધા આપસમાં ચર્ચા કરવા લાગ્યા, આમ કેમ થયું આ? ત્યાં મોટા મોટા શૈવ બ્રાહ્મણો હતા. એમણે પૂછ્યું કે શેઠ, તમે આવ્યા તો ખરા, પણ અહીંયા દંડવત અને નમસ્કાર કાંઈ કર્યું નહીં, અને ખાલી શ્રી કૃષ્ણ સ્મરણ કરીને ઉઠીને ચાલવા માંડ્યા, આ કંઈ યોગ્ય નથી. ત્યારે શેઠ પુરુષોત્તમદાસજીએ કહ્યું કે અમારે અને એમને, એટલે કે શિવજીને ભગવત સ્મરણનો વ્યવહાર છે, તમે તમારા પ્રભુને પૂછી લેજો, તમને વિશ્વેશ્વર મહાદેવ આનો જવાબ આપશે. પછી બ્રાહ્મણોમાં એક બ્રાહ્મણ જે હતો એ શિવજીનો કૃપાપાત્ર હતો. તે બ્રાહ્મણથી કંઈ રહેવાયું નહીં, એટલે એને મહાદેવજીને પૂછ્યું. ત્યારે મહાદેવજીએ કહ્યું કે અમે શેઠ પાસેથી મહાપ્રસાદ મંગાવ્યો હતો, મારા જે ઈષ્ટ છે ઈષ્ટનો પ્રસાદ મેં એમની પાસે મંગાવ્યો હતો, અને એમને અને અમને ભગવત સ્મરણનો જ વ્યવહાર છે, બીજો કોઈ વ્યવહાર નથી. આ પ્રસંગ પરથી આપણે શું શીખવા મળે છે કે શિવજી પણ પરમ વૈષ્ણવ છે અને આપણા ઠાકોરજીના ભક્ત છે. ઠાકોરજી એમના ઈષ્ટદેવ છે. સતત પ્રભુનું એ સ્મરણ ચિંતન શ્રવણ કરતા હોય છે. અને ત્યાર પછી શેઠ જ્યારે કંઈક મોટા ઉત્સવ હોય તો એ ઉત્સવની પાછળ આ વિશ્વેશ્વર મહાદેવજી માટે પ્રસાદ લઈ જતા. તેથી મહાદેવજી પ્રસન્ન થતા. અને એક વખત જન્માષ્ટમીનો ઉત્સવ આવ્યો તો શેઠ પુરુષોત્તમ દાસને ત્યાં મોટું બંધાણ થયું. એકદમ મોટા પાયામાં આ ઉત્સવ મનાવવામાં આવ્યો, જન્માષ્ટમીનો ઉત્સવ. તેથી મહાદેવજી જન્માષ્ટમીના દિવસે ત્યાં શેઠના ઘરે આવ્યા, અને નવમીના દિવસે નંદ મહોત્સવ હતો, અને ત્યાર પછી બપોર પછી દેવાલયમાં પાછા આવ્યા. અને ત્યાં એક બ્રાહ્મણ જે હતો એ નિત્ય દર્શન કરવા જાય, પણ એ દિવસે એને દર્શન થયા નહીં. તો બ્રાહ્મણે વિશ્વેશ્વર મહાદેવને પૂછ્યું કે કાલે આપના મને દર્શન થયા નહોતા, આપ ક્યાં હતા? આજ બપોર થયું, એટલે કાલથી જે ગયા તે આજ બપોર સુધી તમે આવ્યા નહોતા, આટલો સમય આપ ક્યાં હતા? ત્યારે મહાદેવજીએ કહ્યું કે જન્માષ્ટમીનો ઉત્સવ હતો અને શેઠના ઘરે ખૂબ મોટો મનોરથ હતો, કાલ સવારથી હું ત્યાં જ હતો. ત્યારે તે બ્રાહ્મણને
આશ્ચર્ય થયું કે મહાદેવજી સ્વયં પણ એટલા મોટા ભક્ત છે. આવી રીતે મહાદેવજીને આપણે હંમેશા જય શ્રી કૃષ્ણ કરવા જોઈએ. આજ માટે આટલું જ. આજનો વચનોને પ્રભુ ચરણોમાં સમર્પિત કરું છું. જે કાંઈ ભૂલચૂક થયો તે માટે ક્ષમા ચાહું છું.